નમસ્તે. આજે એક તો સરસ મજાની પંક્તિનો અર્થ વિસ્તાર ટૂંકમાં કરીએ. ઘણીવાર વિદ્યાર્થીઓ આવી પંક્તિઓ જોઈને આવી પંક્તિઓના અમુક શબ્દો જોઈને એની અંદર વિચારવા માટે જતા જ નથી. સાવ સહેલી છે. જુઓ, જલી જાતી છો ને જીવન ધૂપ સળી મહેકતી મહેકતી આ. હવે થોડાક હિન્દી શબ્દો છે. જલી જાતી, ભલે સળગી જાતી, ભલે ને સળગી જાતી, છો ને એટલે કે ભલે ને. જીવન ધૂપ સળી, જીવન ધૂપ સળી એટલે અગરબત્તી, તો એ જીવન રૂપી ધૂપ સળી. મહેકતી મહેકતી આ, બીજાને સુગંધ આપતી. તો તમે આમાં લખી શકો કે ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે જેમ ધૂપ સળી અગરબત્તી પોતે સળગી જઈને બીજાને સુવાસ આપે છે, એમ વ્યક્તિએ પોતાનું જીવન એવું બનાવવું જોઈએ કે જેનાથી બીજાને સુવાસ મળે. પોતાનું જીવન જેમ જેમ પસાર થાય એમ એમ પોતે એવા કાર્યો કરતો જાય કે બીજાને એની મહેક મળે, બીજાને પોતાના કાર્યોની કંઈક સુગંધ મળે, બીજાને પોતે ઉપયોગી થાય અને પોતે સળગી જાય. પોતાનું જીવન એમ પૂર્ણ થાય કે બીજાને ઉપયોગી થાય. એ ભાવ સાથે તમારે આખો અર્થ વિસ્તાર લઈ જવાનો છે.